નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્વરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ભેસ્તાન આવાસ વિસ્તારમાં રહેતા એક સ્થાનિકને અસામાજિક તત્વો હેરાન કરતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ મામલે સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી। સુરતના ભેસ્તાન આવાસ વિસ્તારમાં રહેતા એક સ્થાનિકને અસામાજિક તત્વો હેરાન કરતા હોવાનું સામે આવ્યું છે। ભેસ્તાન આવાસમાં રહેતા શેખ સરફુદ્દીન શેખ અજીજ પોતાના પરિવાર સાથે રહે છે। સરફુદ્દીન શેખ વિકલાંગ છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે તેમને પોલીસ કમિશનર કચેરીમાં ન્યાય માટે અરજી કરી છે। તેમાં જણાવ્યું છે કે ડિંડોલી વિસ્તારમાં રહેતા અમુક આવારા તત્વો દારૂના ધંધા, જુગારના આંકડા ચલાવે છે, ત્યારે આ મામલે શેખ સરફુદ્દીન શેખ અજીજે આવા ધંધો ન કરવા જણાવ્યું હતું અને ઠપકો આપ્યો હતો, જેથી આવારા તત્વોએ સરફુદ્દીનને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છેલ્લા 2 મહિનાથી હેરાન કરતા હતા। આ મામલે સરફુદ્દીને સ્થાનિક ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ પણ કરી હતી, પણ પોલીસના અધિકારીઓ પણ આ અસામાજિક તત્વો સાથે મળેલા હોવાના આક્ષેપ સરફુદ્દીને કર્યા છે। આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તે માટે સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી અને ન્યાયની માંગણી કરવામાં આવી છે। मेरा नाम फजीला शेख सरफुद्दीन। कहाँ पे है? बेस्तान आवास। अच्छा, आप यहाँ पुलिस स्टेशन के साथ से क्या मांगे, क्या हुआ? अरे लोग मेरे पापा को धमकी दे रहे हैं मारने की, और ऐसा बोल रहे कि सामान मार देंगे घर से बाहर निकलेंगे। ऐसा क्यों कर रहे हैं? हम मेरे पापा की जूनी अदालत पूरी कर रहे हैं। कब से ये परेशानी है? ये आज से 2 महीने से हैरान कर रहे हैं। किस तरह की हैरान परेशानी? घर पे आ रहे, मार मार के जा रहे। तो आज आप कहाँ पे आए? कमिश्नर ऑफिस। क्या मांगे? हमको इंसाफ चाहिए। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।